નમસ્કાર, જય ભીમ. મને એક પ્રશ્ન થયો કે દલિતો અને આદિવાસીઓને આ બીજેપી છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટીઓ છે, આ જે બ્રાહ્મણવાદી પાર્ટીઓ છે એ કેમ કોઈ ભાવ નથી આપતી, અથવા તો કેમ દર વખતે ખૂણીએ ગોળ ચોંટાડે છે. દરેક નાના કામ કરવાના હોય, એક FIR કરવાની હોય તોય આંદોલન કરવા પડે છે આપણે. તો એ પ્રશ્ન પરથી મને બીજો પ્રશ્ન આવ્યો મનમાં કે આપણે આપીએ છીએ શું આ પાર્ટીઓને? બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીઓને એક તો વોટ બેંક જોઈતી હોય, અથવા તો પૈસા જોઈતા હોય ઇલેક્શન લડવા માટે, અથવા બધા MP MLA લોકોને ખરીદવા માટે, એ લોકોની પાર્ટીઓ ચેન્જ કરવા માટે. દલિત અને આદિવાસી પાસે પૈસા તો છે નહીં. આપણે પોતાના પરિવારનું ગુજરાન માંડ ચલાવતા હોય, અથવા તો પોતાના જે રીત રિવાજો હોય એ માંડ પૂરા કરતા હોય, તો બીજેપી, કોંગ્રેસ જેવી પાર્ટીઓને આપણે પૈસા તો આપવાના છે નહીં. અને આપીશું તો એ કદાચ થોડા ઘણા જેની કોઈ વેલ્યુ છે નહીં, ચા સમોસા ખાવા પૂરતા હશે. બીજી બાજુ વોટ બેંક. તો વોટ બેંકમાં પણ તો સમાજમાં દલિત અને આદિવાસી બંને સમાજ અલગ અલગ પાર્ટીઓમાં વહેંચાયેલો છે. કેટલાક કોંગ્રેસમાં છે, કેટલાક અંધભક્તો બીજેપીમાં છે, કેટલાક કોઈ આમ આદમી પાર્ટીમાં હશે, કેટલાક BSPમાં હશે. એમાં પણ પાછું જાતિવાદ, પેટા જાતિવાદ, એના આધારે વોટ પડતા હોય છે. તો આપણે ના તો વોટ બેંક તરીકે પૂરા કામ કરીએ છીએ, ના તો પૈસાના રિલેટેડ આપણે કોઈ બીજેપી, કોંગ્રેસના કોઈ સપોર્ટર છે. તો પછી આ પાર્ટીઓ આપણને શું કામ કઈ વસ્તુ આપે? એટલે હવે દલિત અને આદિવાસી સમાજના લોકોએ વિચારવું પડશે કે આપણે સામે બીજાને શું આપી શકીએ છીએ, એવું કંઈક ઉત્પન્ન કરવું પડશે. આપણે પોતાના ઉદ્યોગ ધંધાઓ પોતાના જ એરિયામાં ડેવલપ કરવા પડશે. પોતાના સમાજને ફાયદા થાય એ રીતે ચાલુ કરવું પડશે. આપણે જ્યાં સુધી આપનારા નહીં બનીએ ત્યાં સુધી આપણી કોઈ વેલ્યુ ગણે નહીં કોઈ. આપણે હજી પણ નોકરીઓ માટે પણ આરક્ષણનો જ સહારો લઈને દર વખતે બેઠા હોય છે. ક્યારેય આપણે નોકરી આપીશું બીજાને એવું આપણા મનમાં વિચારો આવતા નથી. તો જ્યારે આપણે લેવાનું બંધ કરીને આપવાની કોશિશ કરીશું ત્યારે જ લોકો આપણા સમાજની વેલ્યુ સમજશે. અને એવો વિચાર થાય આપણને કે સંવિધાનમાં લખેલું છે માનવ મૂલ્યો પણ હોય, ભાઈ નૈતિકતા હોય, પોતાની જવાબદારી હોય કે બધાનું ભલું કરવાનું એમ. તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ નૈતિકતા અને માનવ મૂલ્યો પર આખો દેશ ચાલે છે ખરો? ચલો